અમારી મુખ્ય માંગણીઓ 5 છે કે જેમાં પહેલું કે ધોરણ 9 થી 12 ની અંદર પીએમએલ અને ડીવી જાહેર કરવામાં આવે, એનું શેડ્યુલ આપવામાં આવે. બીજું એ કે 1 થી 8 ની અંદર કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ આપવામાં આવે. ત્રીજું એ કે 1 થી 5 ની અંદર આરટીઆઈ મુજબ જોવા જઈએ ને તો 21,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો એની સામે 5,000ની ભરતી શા માટે? ચોથું એ કે 9 થી 12 ની અંદર 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યો જેની બદલી થતાં જે જગ્યાઓ વધે છે એ જગ્યાઓ અમને આમાં આપવામાં આવે, આમાં વધારા સ્વરૂપે સામેલ કરવામાં આવે. અને મુખ્ય માંગણી અમારી એ છે કે તમે ક્રમિકની વાત કરો છો ને, તો ધોરણ 1 થી 12 તમામે તમામ 24,700ની ભરતી ક્રમિક રીતે તબક્કાવાર ઉનાળુ વેકેશન પહેલા પૂરી કરવામાં આવે. આ અમારી મુખ્ય માંગણીઓ છે. આરોપ લગાવી રહ્યા છો પોલીસ પર, તમારા પર અત્યાચાર કર્યો છે. હા સર, જો મારું આ પેન્ટ ફાડી નાખ્યું છે સર, આ રીતે અમને ઢસડ્યા, અમારા ઉમેદવારોને ઢસડીના ડબ્બામાં પૂરીમાં લઈ ગયા છે. હજુ અમે રજૂઆત કરવા પહોંચી પણ નથી શક્યા, એ પહેલાં અમને અહીંયાથી ડિટેન કરવામાં આવે છે સર. અને શિક્ષણ મંત્રી એક નંબરના ફેંકું છે, કારણ કે એનું રીઝન પહેલાં શું કહેતા હતા કે દર 15 જૂને અમે ભરતી કરીશું, પછી શું કહેતા હતા કે અમે દિવાળી પહેલાં ભરતી પૂરી કરીશું, પછી કહે છે કે અમે ડિસેમ્બરમાં ભરતી પૂરી કરી દઈશું. અને હમણાં 16/1/2025 VSKમાં જ્યારે એમની મિટિંગ હતી ને વિભાગ સાથે, પછી એમ કીધું કે અમે 1 મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધું. અમને એમ થયું કે 1 મહિનામાં તો કદાચ ન થાય, પણ સર કરી દેશે. 16 ફેબ્રુઆરી પણ જતી રહી. એક નંબરના જો ફેંકવું હોય ને તો આ શિક્ષણ મંત્રી ડિંડોલ સાહેબ, જેણે માત્ર વાયદાઓ જ કરે છે, મીડિયામાં આવીને શખ્સી લોકપ્રિયતા માટે બસ મીડિયામાં આવીને ફેંક જ કરે છે. અમારી સાથે અમને આવી રીતે અમે કોઈ ગુનો નથી કર્યો, અમે પરીક્ષા પાસ કરી, ભરતી નથી થતી એટલા માટે અમે અહીંયા આંદોલન નથી કરતા. અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ, અમારી ભરતી કરો, બસ અમારી ભરતી કરો, જગ્યા વધારો, શિક્ષકોની ભરતી કરો. અને આ લોકો અમારી જોડે તાનાશાહી અત્યાચાર કરે છે. રસ્તા ઉપર મને રસ્તા સુધી લાવી દીધી, મારી ઉપર કોઈનું એક્સિડન્ટ થઈ જતો મને કોઈ સાધન પણ કાઢી દીધું હોત. તમે અમારો સાથ આપો બસ. વારંવાર આવી રીતે ખસેડવામાં આવે છે, વારંવાર દર ફેર આવી રીતે કરવામાં આવે છે. પેલા છોકરાઓને લઈ લે છે, પછી અમારી છોકરીઓની પાછળ અત્યાચાર કરે છે, અમને જેમ તેમ ઢસેડી લે છે. અમારા સરકાર કહે છે અમે સંવેદનશીલ છીએ, કશું જ સંવેદનશીલ નથી. આ તમે જુઓ એમનો અત્યાચાર, આવી રીતે સંવેદનશીલતા એમની દર્શાવે છે. ક્યાંથી આવો છો બેન? હું ધોળકાથી. કેટલા વર્ષોથી બેન તૈયારી કરતા હતા? હું 5 વર્ષથી તૈયારી કરું છું. 2 વર્ષ થઈ ગયા પરીક્ષા પાસ કરીને બેઠા છીએ. 2 વર્ષથી અમે આ રીતે ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ, અમારી ભરતી નથી કરતા. અમારો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને માત્ર એટલું જ કહેવું છે કે તમે જો અમારી ભરતી કરવાના હો તો કરી દો, મહેરબાની કરો અમારા ઉપર. અને ભરતી ના કરવી હોય તો અમને છોડી દો, અમને કહી દો કે ભરતી અમે નથી કરવાના. તમે ખોટી રાહ જોઈને ના બેસો, આટલું કહી દો અમને તો અમે અહીંયા નહીં આવે. અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે. અમે ભવિષ્યના શિક્ષક છીએ, અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે. અમારા ભાઈઓને હાથ પગ પકડીને ટીંગાટોળી કરીને લઈ જાય છે. બેને મારો પોલીસ કર્મચારી બેને મારો ડ્રેસ ખેંચ્યો, હમણાં ફાટી ગયો હોય તો આટલા બધા લોકો વચ્ચે શું મારી ઇજ્જત રહે? તમે બસ અમારો બચાવ કરો. અને સરકારને માત્ર એટલી વિનંતી કરું છું કે ભરતી કરવાની હોય તો આ પાડીને ભરતી કરો, નહીં તો ના કરશો. પણ બસ આવી રીતે અત્યાચાર ના કરશો, અમારી ઉપર જુલમ ના ગુજારશો. અમે બહુ સામાન્ય વર્ગથી આવે છીએ, આવું બધું અમે નથી જોવેલું. અમને બસ બચાવો અહીંયાથી. 2 વર્ષ થઈ ગયા છે, ભરતી નથી કરતા. વારંવાર તારીખો પર તારીખો આપે છે, તારીખ પ્રમાણે કશું કરતા નથી. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ. અને આંદોલન જે ઉગ્ર સ્વરૂપ આ પોલીસ કર્મચારીઓ આપે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.